હેલો સ્ટુડન્ટ્સ, આપણે પ્રક્રિયા વેગ, વેગ અચળાંક, વેગ નિયમ અને પ્રક્રિયા ક્રમની માહિતી મેળવી ગયા. પ્રક્રિયા ક્રમ એક અંક હતો જે પ્રક્રિયાનો વેગ દરેક પ્રક્રિયકની સાપેક્ષમાં કેટલી ઘાતના સમપ્રમાણમાં હોય છે તે દર્શાવે છે. યાદ કરો, વેગ નિયમમાં આવતા સાંદ્રતાના પદોના ઘાતાંકોના સરવાળાને પ્રક્રિયાક્રમ કહેતા હતા. તો પ્રક્રિયાક્રમ એક એવા અંકો હતા કે જે વેગ વિશે માહિતી આપે. હવે એક બીજો શબ્દ આવે છે આણ્વિકતા, મોલેક્યુલારિટી. તો આણ્વિકતા પણ અંક જ છે, પરંતુ આ અંક પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવામાં ભાગ ભજવે છે. તો રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવા માટે જરૂરી એક બીજો શબ્દ છે આણ્વિકતા. આણ્વિકતા શું છે તો જોઈએ. આણ્વિકતાની વ્યાખ્યા બહુ સરળ છે. પ્રથમ તો વ્યાખ્યા લખીશું કે આણ્વિકતા એટલે પ્રારંભિક, યાદ કરો, પ્રારંભિક એલિમેન્ટરી રિએક્શન, પ્રાથમિક પ્રક્રિયાઓ આપણે સ્ટાર્ટિંગમાં જોઈ ગયા હતા. પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુ, પરમાણુ કે આયનની સંખ્યા. ચલો જો, તો એકચ્યુઅલી આણ્વિકતા સંખ્યા જ છે. કોની સંખ્યા છે? અણુ, પરમાણુ કે આયનની સંખ્યા. બરાબર, સંખ્યા કે જે એકી સાથે અથડામણ અનુભવે અને અનુભવી રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરી નિપજમાં રૂપાંતર પામે. તો જો વ્યાખ્યા બહુ સરળ છે કે આણ્વિકતા એટલે પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુ, પરમાણુ કે આયનની સંખ્યા છે. પણ શરત એ છે કે આ એવા અણુ, પરમાણુ હોવા જોઈએ કે એકી સાથે અથડામણ સંઘાત અનુભવતા હોવા જોઈએ અને આ સંઘાતના લીધે પ્રક્રિયા પૂર્ણ થતી હોય અને નિપજમાં રૂપાંતર પામે. બરાબર, સમજાવું છું ઉદાહરણ લઈને કે NH4 NO3 NH4 NO2 NH4 NO2 ના વિઘટનની પ્રક્રિયામાં આપણે વિઘટનની પ્રક્રિયા જોઈશું. NH4 NO2, ચાલો એનું વિઘટન કરીએ તો શું બનશે? નાઇટ્રોજન પ્લસ 2H2O. ઠીક છે. આ પ્રક્રિયાને સંતુલિત કરીશું. પ્રક્રિયાને શું કરીએ? સંતુલિત કરીએ. નાઇટ્રોજન 2 વાર છે તો અહીં પણ 2 વાર છે. હાઇડ્રોજન 4 છે, 4 છે, અને ઓક્સિજન 2 છે તો 2 છે. સંતુલિત જ છે. તો સંતુલિત સમીકરણમાં નાઇટ્રોજનના કેટલા અણુ પ્રક્રિયામાં ભાગ લે છે, કેટલા મોલ ભાગ લે છે? તો એક જ છે, અહીં કોઈ સંખ્યા છે જ નથી. તો એનો મતલબ એ કે વિઘટનની પ્રક્રિયામાં NH4 NO3 NO2 નો એક જ અણુ ભાગ લેતો હોવાથી આ પ્રક્રિયાની આણ્વિકતા કેટલી બને છે? 1 બને છે. તો ક્લિયર? તો પ્રક્રિયામાં પ્રક્રિયકના મોલ એક જ છે સંતુલિત પ્રક્રિયામાં, માટે આણ્વિકતા કેટલી બનશે? 1 બનશે. એ જ રીતે એક બીજી પ્રક્રિયા લેશું. HI ના વિઘટનની પ્રક્રિયામાં જોઈએ આપણે. ચલો HI નું વિઘટન કરીએ, જેમાંથી આપણને I2 પ્લસ H2 મળશે. સમીકરણ સંતુલિત કરીએ તો H 2 વાર છે તો 2 વાર લેવું પડશે. તો અહીં તમે જોઈ શકો છો કે પ્રક્રિયક તો એક જ છે, પરંતુ સંતુલિત સમીકરણમાં એના મોલની સંખ્યા કેટલી છે? કેટલા અણુ ભાગ લે છે? 2 અણુ. તો કહી શકાય કે HI ના વિઘટનની પ્રક્રિયામાં HI ના 2 અણુ ભાગ લેતા હોવાથી તેની આણ્વિકતા બોલો કેટલી બનશે? 2
બને છે. ક્લિયર? એ જ રીતે NO2 પ્લસ O2, એ જ રીતે NO2, NO અને O2 વચ્ચેની પ્રક્રિયા ત્રિઆણ્વિક હોય છે. NO પ્લસ O2 શું બનાવે છે? N2O4. સમીકરણને સંતુલિત કરવા માટે આપણે બે વાર, તો જુઓ NOના 2 અને Oના 1 એટલે ટોટલ મોલ કેટલા થયા? 3. માટે પ્રક્રિયાની આણ્વિકતા બી કેટલી છે? ત્રિઆણ્વિક હોય છે. તો ક્લિયર થયું કે આણ્વિકતા એટલે માત્ર ને માત્ર સંતુલિત સમીકરણમાં રહેલા પ્રક્રિયકોની સંખ્યા. જેમ કે અહીં 1 છે, અહીં 2 છે, અને અહીં 1 અને 2 3 છે. ઓકે, હવે પ્રશ્ન એ થશે કે શું 3થી વધુ આણ્વિકતા હોઈ શકે? બરાબર. તો ક્વેશ્ચન છે કે 3થી વધુ આણ્વિકતાની શક્યતા ખૂબ ઓછી છે. ની શક્યતા ખૂબ ઓછી છે. હવે રીઝન શું છે? શા માટે શક્યતા ઓછી છે? તમે અહીં જો વ્યાખ્યામાં એવું લખેલું છે કે અણુ પરમાણુ આયનની સંખ્યા, બરાબર, એકી સાથે પણ કે જે એકી સાથે અથડામણ અનુભવે. હવે એવી પ્રક્રિયા હોઈ શકે જેમાં 3 શું 4 5 6 10 બી પ્રક્રિયકો હોઈ શકે. પણ શું આ બધા પ્રક્રિયકો એક સાથે અથડામણ અનુભવી શકે? તો 3થી વધુ પ્રક્રિયકો એક સાથે અથડામણ અનુભવે તેની શક્યતા લગભગ નહીવત છે. કહેવાનો મતલબ એ થઈ ગયો કે 3થી વધુ જો પ્રક્રિયકો હોય તો પ્રક્રિયા ન થાય? પ્રક્રિયા તો થાય, પણ આ વખતે શું થશે? પ્રક્રિયાઓ જુદા જુદા તબક્કામાં થશે. પહેલાં 2 અથડાશે, પછી તેની સાથે ત્રીજો અથડાશે, પછી ચોથો, પછી પાંચમો, આ રીતે અલગ અલગ અથડામણ થાય છે. જ્યારે વ્યાખ્યામાં લખ્યું છે કે એકી સાથે અથડામણ અનુભવે, તો એટલે જ લખ્યું છે કે 3થી વધુ આણ્વિકતા થવાની શક્યતા ખૂબ ઓછી છે. કારણ કે 3થી વધુ પ્રક્રિયકો એકી સાથે અથડામણ અનુભવે તેની શક્યતા નહિવત છે. બરાબર. તો એનો મતલબ એ થયો કે 3થી વધુ પ્રક્રિયકો હોય તો તેવી પ્રક્રિયાઓ વધુ તબક્કામાં થતી હશે. આપણે પ્રારંભિક પ્રક્રિયાની વાત કરીને પ્રારંભિક પ્રક્રિયા માટે આપણે સમજાવેલું હતું કે જે એક જ તબક્કામાં થાય, પરંતુ હવે 3થી વધુ પ્રક્રિયકો વાળી પ્રક્રિયાઓ એકથી વધારે તબક્કામાં થતી હશે. આ 3થી વધુ પ્રક્રિયકો ધરાવતી પ્રક્રિયા એકથી વધુ તબક્કાઓમાં થતી હોવી જોઈએ. એકથી વધુ તબક્કાઓમાં થતી હોવી જોઈએ. અને આવી પ્રક્રિયાઓ ખૂબ જટિલ હોય છે, એને આપણે સંકીર્ણ પ્રક્રિયા કહીશું. ઓકે, એક ઉદાહરણ લઈ લઈએ. KClO3 પ્લસ FeSO4 પ્લસ H2SO4 પ્રક્રિયાની નિપજ છે KCl પ્લસ Fe2SO4 પ્લસ H2O. સમીકરણને સંતુલિત કરીશું તો અહીં Fe2SO4 છે. આપણે આને 6 વડે ગુણી દેશું તો અહીં આપણે 3 ટાઈમ્સ ગુણવું પડશે. બરાબર. અને આને પણ 3 વાર કરવું પડશે. તો જ SO4ની સંખ્યા 3 ગુણ્યા 9 થશે, એટલે અહીં પણ 6 ને તો 9 થયા. ઓકે, તો જુઓ, અને સંતુલિત કરવા માટે આ 3 ટાઈમ હોવું જોઈએ, તો લગભગ સંતુલિત થઈ જશે. હવે જુઓ, આ પ્રક્રિયામાં આના 1 અણુ છે, આના 6 અણુ છે, અને આના 3 છે, એટલે ટોટલ કેટલા થવા જોઈએ? 10 થવા જોઈએ.
તો પ્રક્રિયાની આણ્વિકતા અને પ્રક્રિયાનો ક્રમની વાત કરીએ તો પ્રક્રિયાક્રમ 10 થવો જોઈએ, પરંતુ એવું નથી. આ પ્રક્રિયાની આણ્વિકતા અને પ્રક્રિયાનો ક્રમ બંને 2 છે. તો લખીશું ઉપરની પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા 10 હોવો જોઈએ, પરંતુ તે ખરેખર 2 છે. તો કેવી રીતે 2 આવે? તો એવી રીતે 2 આવે કે આ પ્રક્રિયા અનેક તબક્કામાં થતી હશે, મતલબ કે સંકીર્ણ પ્રક્રિયા હશે, અનેક તબક્કામાં થતી હશે, અને જે તબક્કો ધીમો તબક્કો હશે એ તબક્કાની આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ કેટલો હશે? 2. એનો મતલબ એ થયો કે સંકીર્ણ પ્રક્રિયાઓમાં જે ધીમો તબક્કો હોય છે તે પ્રક્રિયાનો વેગ નક્કી કરે અને તેના પરથી પ્રક્રિયાનો ક્રમ અને આણ્વિકતા જાણી શકાય. કારણ કે આ પ્રક્રિયા સંકીર્ણ પ્રક્રિયા છે. સંકીર્ણ પ્રક્રિયા છે જેમાંથી જે ધીમો તબક્કો હશે, ધીમો તબક્કો હોય તેની આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ 2 થતો હોવો જોઈએ. મતલબ કે આ 2 કઈ રીતે આવે છે? તો એ ધીમા તબક્કા પરથી આવે છે. તો આમ આણ્વિકતા પણ એક શું છે? આણ્વિકતા પણ એક અંક જ છે, પરંતુ એ અંક દ્વારા આપણે પ્રક્રિયાની ક્રિયાવિધિને સમજી શકીએ. નોર્મલી આણ્વિકતાની એક મર્યાદા છે કે આણ્વિકતા માત્ર ને માત્ર પ્રારંભિક પ્રક્રિયા માટે જ કામ લાગે. આણ્વિકતા સંકીર્ણ પ્રક્રિયા માટે લાગુ પાડી શકાય નહીં. બરાબર? ચલો કોપી કરો. વેગ નિર્ણાયક તબક્કાની સમજૂતી જોઈશું. આપણે હમણાં જ વાત કરી ગયા કે જે પ્રક્રિયા હતી તેમાં અણુની સંખ્યા 10 હતી, અને તેથી આપણે એમ વિચાર્યું કે એની આણ્વિકતા 10 હોવી જોઈએ, એનો પ્રક્રિયાક્રમ 10 હોવો જોઈએ. પરંતુ એવું નથી. આપણે જોયું કે એવી પ્રક્રિયાઓ સંકીર્ણ પ્રક્રિયા હોય છે અને અનેક તબક્કામાં થાય છે. તો એ તબક્કામાંથી કયા તબક્કાને આપણે વેગ નક્કી કરવા માટે લેવાનો, આણ્વિકતાની ગણતરી કરવા માટે લેવાનો, કે પછી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટે લેવાનો? તો એ તબક્કો હોય છે ધીમો તબક્કો. તો સમજીએ કે સંકીર્ણ જે પ્રક્રિયા હોય છે, સંકીર્ણ પ્રક્રિયાઓ એ ખૂબ જટિલ હોય છે. સંકીર્ણ પ્રક્રિયાઓ જટિલ હોય છે અને અનેક તબક્કાઓમાં થઈને પૂર્ણ થાય છે. મતલબ કે ઘણા બધા તબક્કા પછી પ્રક્રિયામાંથી નીપજ મળે. તો આમાંથી આ તબક્કાઓ પૈકી જે તબક્કો ધીમો હોય છે તેને વેગ નિર્ણાયક તબક્કો કહે છે. તો જે તબક્કો ધીમો હોય છે તે પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. તેથી તેને શું કહેવામાં આવે? વેગ નિર્ણાયક તબક્કો કહે છે. અહીં તમને એક ઉદાહરણ આપેલું છે કે જેમાં રેસ હોય કે જેમાં ચાર એથ્લેટ હાથમાં એક લાકડીની સ્ટિક લઈને દોડે અને વારાફરતી એ સ્ટિક બધાને પાસ કરે. હવે રેસ જીતી જવાની શક્યતા ક્યારે હોય? જેમ કે આપણી પાસે 4માંથી 3 જે એથ્લીટ છે એ સ્ટ્રોંગ છે, પણ એક વીક છે, મતલબ એક જરા ધીમું દોડે છે. તો આ રેસ જીતવાની શક્યતા કોના પર આધાર રાખે છે? તો કહી શકાય કે પેલા સ્ટ્રોંગ છે તે તો પોતાની મેળે ફાસ્ટ દોડવાના જ છે,
પણ જો વીક છે એ જો જરાક ફાસ્ટ દોડી જાય તો જીતવાની શક્યતા વધી જાય. તેવું જ છે કે બાકીના બધા તબક્કાઓ ઝડપી હોય તો તે વેગ નક્કી ન કરે, પણ પેલો ધીમો તબક્કો જો થોડો ઘણો સ્પીડમાં બની જાય તો પ્રક્રિયાનો વેગ નક્કી કરી દે. કહેવાનો મતલબ કે ધીમા તબક્કા પર આધાર રાખે કે પ્રક્રિયા કેટલી ઝડપે પૂર્ણ થશે. વાત ક્લિયર હોવી જોઈએ. એટલે જ લખ્યું છે કે સંકીર્ણ પ્રક્રિયાઓ ખૂબ જટિલ હોય છે, અનેક તબક્કામાં થતી હોય છે, અને આ તબક્કો પૈકી જે તબક્કો ધીમો હોય છે તે જ વેગ નક્કી કરી શકે છે, કારણ કે વેગનો આધાર એના પર રહેલો હોય છે. ઝડપી પ્રક્રિયા તો તરત જ થઈ જવાની, બરાબર, પણ સમય વધારે જે લે એ નક્કી કરી શકે, તેથી એને વેગ નિર્ણાયક તબક્કો કહે છે. આપણે ઉદાહરણ લઈને સમજીએ. ઉદાહરણ તરીકે H2O2 ના વિઘટનની પ્રક્રિયા આલ્કલાઇન માધ્યમમાં I- આયન દ્વારા ઉદ્દીપિત થાય છે. એનો મતલબ એ થયો કે આયોડિન દ્વારા ઉદ્દીપિત થાય છે. આલ્કલાઇન માધ્યમ I- આપણને H2O મળે, આપણને O2 મળે. સમીકરણને સંતુલિત કરીએ તો 2 અને 2 થશે. આ પ્રક્રિયાનો વેગ ચલો વેગની વાત કરીએ તો વેગ બરાબર યાદ કરો -dH2O2 નીચે dt ઇઝ ઇક્વલ ટુ k H2O2 અને I-. આ એનું વેગ સમીકરણ છે. આ એનું શું છે? વેગ સમીકરણ છે. અહીં તમે જોઈ શકો કે આની ઉપર પણ 1 છે અને આની ઉપર પણ 1 છે. એના પર મતલબ એમ કહી શકાય કે આ પ્રક્રિયાનો વેગ H2O2 અને I બંનેના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે. આમ પ્રક્રિયા H2O2 અને I- બંનેના સંદર્ભમાં કયા ક્રમની છે? પ્રથમ ક્રમની છે. ઠીક છે, ઓકે. હવે પ્રાયોગિક રીતે જોવા જઈએ તો આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે, બરાબર. પ્રક્રિયા 2 તબક્કામાં પૂર્ણ થાય છે. પ્રથમ જોઈએ, પ્રથમ તબક્કો શું છે? તબક્કો 1 H2O2 છે એની સાથે I- પ્રક્રિયા કરે, H2O બનાવે અને OI- બનશે. OI- બને છે. ઓકે. સેકન્ડ તબક્કો બીજો. બીજા તબક્કામાં H2O2નો એક બીજો અણુ તેની સાથે OI- ફરી પ્રક્રિયા કરે અને H2O બનાવે અને O2 બનાવે તથા ફરી પાછો I- છૂટો કરે. તમે જોઈ શકો છો કે એક O સાથે જોડાઈને O2 બનાવે છે. H2 માંથી O નીકળી જાય તો H રહીને I ફરી પાછો છૂટો પડી જાય છે. આનો મતલબ કે I પ્રક્રિયા દરમિયાન વપરાતો નથી, પરંતુ અહીં આ તબક્કો ધીમો છે, આ તબક્કો ઝડપી છે. તો પછી બતાવો પ્રક્રિયાનો વેગ કોણ નક્કી કરશે? પ્રક્રિયાનો વેગ નક્કી કોણ કરશે? તો પ્રક્રિયાનો વેગ નક્કી કરશે ધીમો તબક્કો. તો આમ અહીં પ્રથમ તબક્કો ધીમો હોવાથી પ્રક્રિયાનો વેગ નક્કી કરનાર તબક્કો બને છે, રેટ ડિટર્મિનિંગ સ્ટેપ બને છે. આ જે OI- છે જે પ્રથમ તબક્કામાં ઉત્પન્ન થાય છે પરંતુ બીજા તબક્કામાં વપરાઈ જાય છે અને નિપજમાં કશે પણ જોવા મળતો નથી, એને મધ્યવર્તી સંયોજન કહેવાય. તો પ્રક્રિયાઓ ઘણા તબક્કામાં થતી હોય તો એ તબક્કાઓ દરમિયાન મધ્યવર્તી સંયોજન બને અને મધ્યવર્તી સંયોજન પ્રક્રિયા કરતાં અંતે નિપજમાં રૂપાંતર થાય.
માટે મધ્યવર્તી સંયોજન તમને નિપજમાં જોવા મળતો નથી. અહીં OI માઇનસ પ્રક્રિયામાં ઉદ્ભવે છે, પરંતુ નિપજમાં જોવા મળતો નથી. એટલે તે મધ્યવર્તી સંયોજનનું કામ કરે છે. તો આ રીતે વેગ નિર્ણાયક તબક્કો એ બને છે કે જે તબક્કો ધીમો હોય છે અને ધીમો તબક્કો પ્રક્રિયાનો વેગ નક્કી કરે. એટલે આના પરથી આ સમીકરણ બનેલું છે. ક્લિયર થયું કે આ પ્રક્રિયાના વેગનું સમીકરણ જે આવ્યું, વેગ નિયમનું સમીકરણ જે આવ્યું તે ક્યાંથી આવ્યું? તો ધીમા તબક્કા પરથી. ઓકે, હવે આપણે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેનો તફાવત જોઈએ. બંને અંકો જ છે, પણ બંનેમાં શું તફાવત છે તે જોઈશું. એક તરફ આપણે પ્રક્રિયાક્રમ લખીશું અને બીજી તરફ આપણે આણ્વિકતા લખીશું. પ્રથમ તફાવત તો બંનેની વ્યાખ્યા થઈ જશે. બોલો, બંનેની વ્યાખ્યા શું છે? યાદ કરો, વ્યાખ્યા શું હતી? તો વેગ નિયમમાં સાંદ્રતા દર્શાવતા પદોના ઘાતાંકોના સરવાળાને બોલો શું કહેવામાં આવે? પ્રક્રિયાક્રમ કહે છે. બરાબર. ચેલાની શું હતી કે પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુ, પરમાણુ કે આયનની સંખ્યા કે જે એકી સાથે અથડામણ અનુભવી નિપજમાં રૂપાંતર પામે, કે જે એકી સાથે અથડામણ અનુભવી નિપજમાં રૂપાંતર પામે તેને આણ્વિકતા કહે છે. બીજું, પ્રક્રિયા અને આણ્વિકતા વચ્ચેનો બીજો તફાવત એ છે કે આણ્વિકતા માત્ર ને માત્ર પ્રારંભિક પ્રક્રિયાને જ લાગુ પાડી શકાય. તે માત્ર પ્રારંભિક પ્રક્રિયાને જ લાગુ પડે છે. સંકીર્ણ પ્રક્રિયા માટે તેનો કોઈ મતલબ નથી. સંકીર્ણ પ્રક્રિયામાં એનો કોઈ મતલબ જ ન રહે. જ્યારે પ્રક્રિયાક્રમની વાત કરીએ તો તે પ્રારંભિક તેમજ સંકીર્ણ બંને પ્રક્રિયાને લાગુ પડે છે. સમીકરણમાં રહેલા પ્રક્રિયકના મોલની સંખ્યાને જ આપણે આણ્વિકતા કહેતા હતા. તો એનો મતલબ કે સમીકરણ જોઈને આપણે આણ્વિકતા નક્કી કરી શકીએ. એટલો મતલબ એ થઈ ગયો કે તે કેવું મૂલ્ય છે? સૈદ્ધાંતિક મૂલ્ય છે. સમીકરણ પરથી નક્કી થાય છે. પરંતુ આ યાદ કરો, પ્રક્રિયાક્રમ પ્રાયોગિક મૂલ્ય હતું. તે પ્રાયોગિક મૂલ્ય હોય છે. આણ્વિકતા પ્રક્રિયાક્રમની વાત કરીએ તો પ્રક્રિયાક્રમ 0 પછી શું હોઈ શકે? પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક પણ હોઈ શકે. જ્યારે આણ્વિકતા માત્ર ને માત્ર ધન પૂર્ણાંક સંખ્યા જ હોઈ શકે, કદાપી શૂન્ય હોઈ શકે નહીં. આણ્વિકતા માત્ર પૂર્ણાંક સંખ્યા જ હોઈ શકે
હોઈ શકે, તે કદાપી શૂન્ય હોઈ શકે નહીં. ઓકે, તો આ બંને વચ્ચેનો તફાવત છે. હવે એક ખૂબ અગત્યની નોટ કરવા જેવી બાબત છે. આપણે વાત કરી ગયા કે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા બંને વસ્તુ અલગ છે, પરંતુ એવું છે કે પ્રારંભિક પ્રક્રિયા, હવે પ્રારંભિક પ્રક્રિયાનો ઉલ્લેખ ફર્સ્ટ લેક્ચરમાં જ થઈ ગયો હતો કે જે પ્રક્રિયા એક જ તબક્કામાં પૂર્ણ થતી હોય. તો પ્રારંભિક પ્રક્રિયા માટે પ્રારંભિક દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક પ્રક્રિયાઓની આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ સમાન હોય છે. ખૂબ અગત્યનો મુદ્દો છે. જો પ્રક્રિયા પ્રારંભિક હોય અને તેમાં 2 અણુ સમાયેલા હોય અથવા તો 3 અણુ સમાયેલા હોય, તો 2 અણુ હોય તો આણ્વિકતા 2 બનશે, તો પ્રક્રિયાક્રમ બી 2 બનશે. જો 3 અણુ હોય તો આણ્વિકતા 3 બને, તો પ્રક્રિયાક્રમ બી 3 બનશે. પણ માત્ર ને માત્ર પ્રારંભિક પ્રક્રિયા માટે. પ્રારંભિક અને એક આણ્વીય પ્રક્રિયા માટે નક્કી કરી શકાતું નથી કે પ્રક્રિયાક્રમ 1 હશે, 2 હશે, 0 હશે. તો આ મુદ્દો યાદ રાખજો કે પ્રારંભિક પ્રક્રિયા હોય, પ્રારંભિક પ્રક્રિયા મતલબ કેટલા તબક્કામાં થાય? 1 તબક્કામાં. દ્વિઆણ્વિક હોય તો પ્રક્રિયાક્રમ 2, ત્રિઆણ્વિક હોય તો પ્રક્રિયાક્રમ 3. ચાલો, આ ક્વેશ્ચન પરથી વધુ સમજ પડશે. નીચે આપેલી એક તબક્કામાં થતી પ્રક્રિયા, એક તબક્કામાં થતી પ્રક્રિયાનો મતલબ શું થયું? પ્રારંભિક પ્રક્રિયા માટે વેગ સમીકરણ નક્કી કરો. તો વેગ સમીકરણ કેવી રીતે નક્કી થાય? વેગ બરાબર તો કે અહીં પ્રક્રિયકોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાની યોગ્ય ઘાત. પણ આ મુદ્દાને જો ધ્યાનમાં લઈએ તો અહીં તમે જોઈ શકો છો આણ્વિકતા 2 ને 1 3 છે. પ્રારંભિક પ્રક્રિયા છે, આણ્વિકતા 3 છે, એનો મતલબ એ થઈ ગયો કે એનો પ્રક્રિયાક્રમ બી 3 જ હશે. તો પછી ખબર પડી જશે આ એની 2 જ હશે અને બીની 1 જ હોય છે. એનો મતલબ કે આનું વેગ સમીકરણ આ બને અને પ્રક્રિયા ક્રમની વાત કરીએ તો 2 + 1 બરાબર કેટલા બનશે? 3 જ બને છે. કેમ? તો કે પ્રક્રિયા પ્રારંભિક હતી એટલે. પરંતુ હવે આ પ્રક્રિયા 2NO + Cl2 માંથી 2NOCl બને છે, જે 2 તબક્કામાં થાય છે. 2 તબક્કામાં થાય છે એનો મતલબ પ્રક્રિયા કેવી હશે? સંકીર્ણ હશે. અને સંકીર્ણ માટે આ નિયમ લાગુ પડતો નથી. તમારો પ્રથમ તબક્કો આ છે અને બીજો તબક્કો આ છે. હવે યાદ કરો, પ્રક્રિયાનો વેગ નક્કી કરનાર તબક્કો કયો? ધીમો તબક્કો. ધીમો તબક્કો આ છે. તો ધીમા તબક્કા પરથી, ચલો, ધીમા તબક્કા પરથી વેગ બરાબર શું આવશે? કે આ પણ છે અને આ પણ છે, એટલે આપણે લખીશું NO અને સાથે લખીશું NOCl2. ક્લિયર? આ સમીકરણ નંબર 1. હવે જરા જુઓ, NOCl2 એ તો શું છે? પ્રક્રિયામાં ઉત્પન્ન તો થાય છે પરંતુ નિપજમાં મળતો નથી. એનો મતલબ આ તો મધ્યવર્તી સંયોજન થઈ ગયું. શું થયું? મધ્યવર્તી સંયોજન. અને વેગ નિયમ એમ કહે છે કે પ્રક્રિયાનો વેગ માત્ર ને માત્ર પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં જ હોવો જોઈએ. તો એનો મતલબ કે મધ્યવર્તી સંયોજન સમીકરણમાં આવી શકે નહીં, માત્ર ને માત્ર પ્રક્રિયક જ જોઈએ. તો પછી આપણે શું કરીશું? આપણે સમીકરણ 1નો ઉપયોગ કરીશું. જરા જુઓ, સમીકરણ 1 પરથી અહીં લખીશું. સમીકરણ 1 પરથી, ચલો, આ સમીકરણનું સંતુલન અચળાંક તેને આપણે કેડેસ કહી દઈએ. ચલો, કેડેસનું સૂત્ર શું થાય? નિપજોની સાંદ્રતા એટલે કે NOCl2 ના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. શીખી ગયા છે 11th રાઈટ? હવે જો મારે NOClની સાંદ્રતા જોઈએ તો આને ઉપર લઈ જવું. એનો મતલબ કે NOCl2 બરાબર થશે K ડેશ NO અને Cl2. હવે આ જે કિંમત છે, આ જે સમીકરણ 2 છે, સમીકરણ 2ની કિંમત આપણે 1માં મૂકી શકીએ. તો લખી શકીએ સમીકરણ 2ની કિંમત 1માં મૂકતા, ચાલો, વેગ બરાબર K તો હતા જ.
એનો પણ હતો જ, અને આની જગ્યાએ આ પદ આવશે એટલે કે ડેશ, ફરી પાછો એનો અને પછી Cl2 આવશે. એનો 2 વાર છે કે અચળાંક કે ડેશ બી અચળાંક, તો એ ભેગા મળી કે નવો અચળાંક આપણે મોટો અચળાંક લઈ લઈએ. અચળાંક જ રહેશે, પણ આ અને આ બોલો શું થવાના? 2 વાર છે, એનો મતલબ એનો વર્ગ થશે અને અહીં 1 આવશે. તો હવે તમારું વેગનું ફાઇનલ સમીકરણ આ બન્યું. જો કહી શકાય છે કે એનોની 2 ઘાત છે, મતલબ એનોના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે અને Cl2ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે, એટલે કે પ્રક્રિયાનો ક્રમ કેટલો બને છે? 3 બને છે. આમ કુલ પ્રક્રિયા ક્રમ 2 + 1 = 3 થાય છે. બરાબર, પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય છે? 3 થાય છે. ઓકે, જો બીજા ક્વેશ્ચન જોઈએ આપણે, વધારે ખબર પડશે. A2 + B2 માંથી 2AB બને છે અને એ તબક્કો 1, 2 અને 3માં થાય છે. એનો મતલબ કે સંકીર્ણ પ્રક્રિયા છે. આ તબક્કા માટે પ્રક્રિયાનો વેગ સમીકરણ મેળવવાનું છે અને પ્રક્રિયાનો ક્રમ જણાવવાનો છે. આગળ જોયું તે રીતે જ બોલો, પ્રક્રિયાનો વેગ કોણ નક્કી કરે? ધીમો તબક્કો. તો ધીમા તબક્કા પરથી, એટલે આ બોલો વેગ બરાબર શું બનશે? કે ધીમા તબક્કામાં પ્રક્રિયકો કોણ છે? A અને B2. ઓકે, તો આ સમીકરણ નંબર 1. પરંતુ એ જે છે એ કંઈ પ્રક્રિયક નથી. જો પ્રક્રિયક તો A2 અને B2 જ છે, એ ક્યાંથી આવી ગયો? તો એ સમજો કે મધ્યવર્તી સંયોજન છે. અને આગળ જોયું તે રીતે મધ્યવર્તી સંયોજન ક્યારે પણ વેગ સમીકરણમાં આવી શકે નહીં. તો પછી આપણે શું કરીશું? તો પછી આપણે આ ઉપરના સમીકરણ પરથી, એટલે કે સમીકરણ તબક્કો 1 પરથી અહીં લખીશું. તબક્કો 1 પરથી જો તમે કહેશો સર અહીં પણ તો એ છે, પરંતુ આપણે એને પ્રક્રિયક A2 આવે એવી રીતે રૂપાંતર કરવાનું છે. માટે મેં આ સમીકરણ પસંદ કર્યું કે જેમાં A છે અને A2 પણ છે. મને A2 મળી જશે. તો એના પરથી સંતુલન અચળાંક K' બરાબર શું બને? એની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. યાદ છે કે નહીં? આ તો 2 વાર છે, એનો મતલબ વર્ગ થશે. તો A² બરાબર K' અને A2 થશે. સ્ક્વેર નહીં જોઈએ તો આપણને સિમ્પલ ખાલી જોઈએ છે, તો વર્ગમૂળ લઈ લઈએ. તો અહીં થશે K'. અચળાંકનું વર્ગમૂળ ના બદલાય, અચળાંક જ છે. અહીં આવશે A2ની 1/2 ઘાત. આ સમીકરણ 2ની કિંમત સમીકરણ 1માં મૂકતા, સમીકરણ 2ની કિંમત 1માં મૂકતા વેગ બરાબર, ચલો કે તેમના તેમ એની જગ્યાએ આ પદ આવશે, એટલે કે ડેશ A2ની 1/2 ઘાત અને B2 જેમના છે તેમ. અચળાંક જ બને, એને આપણે મોટો અચળાંક લઈ લઈએ. તો હવે આપણી પાસે આની 1/2 ઘાત બચી અને આની 1 ઘાત બચી. તો આ તમારું ફાઇનલ વેગ સમીકરણ, અને એના પરથી પ્રક્રિયા ક્રમ જો શોધવો હોય તો 1/2 + 1 = 3/2, કારણ કે આની 1/2 છે, આની 1 છે. જો બીજી પ્રક્રિયા આપેલી છે 2O3, ઓઝોનમાંથી ઓક્સિજન માટે 2 તબક્કામાં પ્રક્રિયા આપેલી છે. બરાબર, 2 તબક્કામાં પ્રક્રિયા આપી છે. અહીં બીજો જે તબક્કો છે એ ધીમો તબક્કો છે. આ ધીમો તબક્કો છે. ચાલો ફરી પાછા શું કરીશું? ધીમા તબક્કાનો ઉપયોગ કરીને ધીમા તબક્કા પરથી બોલો શું લખીશું? વેગ બરાબર કે ઓની સાંદ્રતા અને O3ની સાંદ્રતા, સમીકરણ નંબર 1. પરંતુ ફરી પાછો O તો શું છે? મધ્યવર્તી સંયોજન છે, જે વેગ નિયમમાં આવી શકે નહીં. વેગ નિયમમાં માત્ર ને માત્ર પ્રક્રિયક જ હોવા જોઈએ. તો પછી આપણે શું કરીશું? સમીકરણ 1 પરથી બોલો K' બરાબર શું લખાશે? નિપજોની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. મારે O જોઈએ એટલે આ જશે ઉપર અને આ આવે નીચે. માટે ઓની સાંદ્રતા બરાબર K' O3 ના છેદમાં O2.
આ સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો વેગ બરાબર બોલો કે તો તેમના તેમ ઓની જગ્યાએ આખું પદ એટલે કે ડેશ O3 ના નીચે O2 અને પેલા O3 તેમના તેમ O3 બે વાર કે તો અચળાંક જ બનશે O3 બે વાર એનો મતલબ એ થયો કે એનો વર્ગ આ જે નીચે છે એને આપણે ઉપર જો લખીએ તો -1 લખવું પડે તો આ થયું ફાઇનલ વેગનું સમીકરણ અને આના પરથી પ્રક્રિયા ક્રમ નક્કી કરવો હોય તો 2 - 1 એટલે કે 1 જવાબ આવશે. તો આ રીતે સંકીર્ણ પ્રક્રિયાઓનું વેગ સમીકરણ શોધી શકાય છે.